જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આપણે કાલે ઓલીકોરનો ભાગ તો બધો ગુંદળીનો વેઈ લીધો, પણ આ ભાગ બધો પડ્યો છે આમાં ખૂણા સુધી, અને મશીને વઢાવી એટલે કોક ગુંદળી પણ આવી રીતના ઊભી છે. તો કાંઈ નહીં, જે કાંઈ છે આપણે એ બધું અત્યારે વેઈ લઈ, જેથી કરીને વરસાદે તો આભ ઉપર જો ફરતા વાદળા થઈ ગયા છે. અને હવે કાંઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય, એટલે વાટ ન જોવાની હોય. એટલા માટે અત્યારે આપણે સવારના 8 વાગ્યાનું કામ લઈ લીધું છે હાથમાં. ભારા બંધાઈ ગયા છે ને હવે વેવાનું કામ શરૂ કરવાનું છે. શુભમ પણ મદદ કરાવે છે અને ભાણીબેન પણ મદદ કરાવે છે. ભાણી હું તને આખું વર્ષ યાદ કર્યો ને લીલો વાટ જો આપણો બધો મોટો થવા મળ્યો છે. પણ જેટલી હુકલ હોય એટલું આપણે વરસાદ જો હોય એમ સારું પડે. આપણે સારોલું તો ઢાંકી દીધું છે, મગફળીનો પાલો લેવા થાય. હવે આ ગુંદળી આપણે શેડ જે બનાવવામાં નાખી દઈએ, જેથી કરીને પલ્લે નહીં, અને વરસાદ હોય તો વઢાણું ન વઢાણું ગાયોને નિર્વાહ થાય. તો હજી તો ઘણી છે આ બધી કવાહુધી છે એ બધી લેવાની છે, અને ઓલીકરનો ભાગ લેવાનો છે લીમડા પછીનો. પણ જેટલી વેવાય એટલી આજ બધાને થઈને વેઈ લેવાની છે. ને અત્યારે આ સિઝનમાં અત્યારે આપણે માણસો બોલાવી તો પણ માણસોને અત્યારે બધે કામે જતા હોય એટલે નો આવે એવું બધું બને, મળે પણ નહીં માણસો. અચાનક વાતાવરણમાં પલટો મારી દીધો છે. સવારે ખાલી વાદળા જતા ગરમી થતી હતી, અત્યારે ફૂલ પવન અને એકદમ તેજ એમ લાગે આ બાજુ તો વરસતો હશે, એટલો અંધાર છે અને પવન પણ એટલો છે. તો આપણે જેટલી વેવાય એટલી ગાયો માટે હુકો સારો ભેગો કરવાનો છે, કારણ કે વઢાણું મોટું એટલે લીલી હતી, પણ તોય છતાં 2 કલાક રહી જાય તો બધું વેવાય છે. હા, ચડી ગયો છે. અચાનક કેટલો અંધાર છે, કેટલો પવન છે, કદાચ વિડીયોમાં તો એટલું નહીં દેખાય. અને ક્યારે વરસાદના છાંટા આવવા મળે કંઈ નક્કી નથી. એ બધી મહેનત કરી છે છતાંય વરસાદ આવી ગયો છે. હા, પણ રહેવા નથી દેવાનું, બસ થોડોક પવન ને વરસાદ હળવો પડે. દેખાતો નથી વિડીયોમાં કે વરસાદ આવતો હશે, પણ વરસાદ શરૂ છે એટલે આપણે અહીંથી જઈ. ને પવન પાસે વધારે છે, એટલો વરસાદ હોય તો વાંધો ન આવે. એટલા માટે થોડીક વાર આપણે થંભી ગયા છીએ, ફરી પાછું આપણે વેવાનું કામ શરૂ કરી દેવું. બહુ જ પવન છે, બહુ જ એટલે બહુ જ, અને વરસાદ પણ શરૂ જ છે. શુભમ ભાઈ કેમ થાય, વેવાઈ જાય? એક આ જે માથે વાદળું ચડ્યું છે એ હળવું પડી જાય તો વાંધો ન આવે. તો આપણે જે બધી સાંજ સુધી વેદ લેવાની છે, પણ એક આ વાદળું એવું ચડ્યું છે કે જો આ વરસશે તો કાંઈ હાથમાં જ નહીં આવે. ઘણો ખરો તો આપણે વેઈ લીધું છે. હા હા, બધાય તો બધી સુરક્ષા, હરેક ખેડૂત અત્યારે દોડવા માંડ્યો છે પોતાના વાડીએ કાંઈકનું કાંઈક પડ્યું હોય. તો આવો પવન છે, આવા પવનમાં આપણે ધીમો ધીમો વરસાદ છે છતાંય આપણે થોડું જેટલું આપણે વધારે નહીં લઈએ, કારણ કે બહુ પવન છે એટલે આપણે થોડું વેવાનું કામકાજ શરૂ રાખીએ, કારણ કે જેટલો બધો વરસાદ નથી ત્યાં પવન ઘણો છે, પણ થોડું ભરીને વેઈ લઈએ જેટલું વેવાય એટલું. પૂરવાય તો માથે ઓઢી લીધું, બધા માથે ઓઢવા મળ્યા. ઘાસ સારો વેવતા થાય બધું અટકાવી દીધું. જેની છે બાણું તેમાં પડે. અને જો વરસાદ શરૂ થઈ ગયો છે ફૂલ, અને પવન પણ એટલો છે. અને એ જો ગાયું બાંધવાની ખીલા નાખવા મળ્યા છે શુભમ અને એના કાકા. આપણી કંકુને ફેરવવાની છે, ને ઢાળિયામાં જગ્યા તો છે કંકુની, પણ 1 કિલો નાખીને ડાયરેક્ટ અહીંયા જ લઈ લેવાનું છે, કારણ કે ઢાળિયામાં બધી ગાયું પાસે થાય એટલે હકડાઈ પડે. હવે કેટલો સમય આવી રીતના ખીલા નાખવા પડશે. તો આવી રીતના તો ખીલા 2 ફીટ કરી દીધા છે, અને લોખંડના આવી રીતના નાખી દીધા થાંભલા. કા પેલા આમ જ નહીં ખાતા રે છે, વાંધો હે. હા, તો આપણી ગાયું ફરી પાછી આપણે અહીંયા લઈ લેવી પડશે. આવી રીતના ખીલા નાખીને બાંધી દેવી પડશે હતી એમને, કારણ કે કોબાનું હવે નક્કી નહીં. કા હા, હવે તો વાવણીની તૈયારી કરવાની છે. હા, હવે રોકાણ બધું વાડીમાં કરવાનું થાય. કઈ નહીં, સારું હાલો હવે તો ઘર કામ કરી નાખીએ.
નક્કી ન હોય ત્યારે વીજળી પડે. હા તમે તો હવે ઓલી કંકુ ને એને તો અંદર લઈ લો. લઈ લેવા છે પણ પેલા ખીલા તો નાખી દો બધા ને. હા પક્ષીઓ ઉડવા મળે હો વીજળીનો કડાકો થાય એટલે. કડાકો છે. હા સવારનો ઝરખરીયો વરસાદ હતો એટલે અત્યારે ટાઢું હાવ વાતાવરણ થઈ ગયું છે. તો આપણે ચણાના પુડલા બનાવવાના છે. અત્યારે તો આવા ટાઢા વાતાવરણમાં ચણાના લોટના ભજીયા પુડલા બધાને બહુ ભાવે. તો આપણે તો બનાવવા શરૂ કરી દીધા છે ચણાના લોટના પુડલા. અને સાઈડમાં થોડાક આપણે ગળા પુડલા પણ બનાવવાના છે. ચણાના લોટના પુડલા હોય કે ભજીયા હોય કે ગમે એ વાનગી હોય બહુ બધાને ચોમાસાના વરસાદમાં ખાસ કરીને ચણાના લોટની વસ્તુ બધાને બહુ ભાવે. અને થોડાક આપણે ગળા પુડલા પણ બનાવ્યા છે. તો ગળા પુડલા માટે જો એલચી ગોળ અને ઘઉંનો લોટ આપણે આથી અને લોટ મૂકી દીધો છે. જોઈ છીએ હવે ઘીમાં તો નહીં પણ માખણમાં બનાવશું અથવા તેલમાં બનાવવાથી વધારે કરકરા અને ભાવે એવા બને. અને પુડલામાં તો જેમ જાળી હોય એમ જ પુડલા ખાવાની મજા આવે, એમ જ કકરા લાગે. એટલે જાળી પણ બહુ મસ્ત બને છે. ચણાના લોટના પુડલા છે ને એકદમ દેશી પદ્ધતિથી આપણા દેશીમાં દેશી ઢોસા કહેવાય ને તો એ ચણાના લોટના પુડલા છે. ચણાના લોટના, ઝારના લોટના, બાજરાના લોટના, બધાયના લોટના બને અને ઢોસા કરતાંય પણ મીઠા અને મસ્ત લાગે.